દઈ દે બેદીને. હા વાહ 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 વાહ. હવે આમ જાવું ને આપણે, આમ જાવું ને પાછું. બેદી એમ આમ ખાઈ લીધું, જો ખાઈ લીધું ને. હવે પીયુને આમ ખાવું ને હવે. હા એમાં હાલો ખાઈએ હાલો, હાલો જાય એમ. હવે આમ આવતી રા. હા તોડી લે. ટમેટો પકડીને તોડી લે. હા તોડી લે. એ તું તોડ 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 તોડ. વાહ. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના. પીયુ જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. હા તો જો વાગ્યા અટાણે 9 ને હું ને પીયું બે ગયા તા તે બેદીને રોટલી દઈ આવ્યા. પીયું બેદી રોટલી ખાઈ ગઈ ને. ખાઈ ગઈ ને કેમ ખાતી હતી એમ. પછી પીયું ને કેમાં ભૂખ લઈ ગઈ હતી. એમાં પછી પીયું હું તોડી આવી. ખાવા હાટું હું તોડી આવી ટમેટું. હા અહીંયાથી તોડ્યું ને જો. તમારે પીયું પેલા બેદીને રોટલી દેવા જાય ને પછી ટમેટું તોડવા જાય. જોવા ગયા તા અમે કાકડી પણ કાલે કાકડી પીયું એ ખાઈ લીધી કા. કાલ સાંજે તોડી આવી હતી ને દાદી તોડી આવી હતી પછી પીયું એ ખાધી. પછી અટાણે હવે ટમેટાનો વારો કા. હા અટાણે ટમેટાનો વારો હાલો તો આપડે ગોદડી ઉપર બેસીને ખાવું ને હવે. હા હાલો અહીંયા જઈએ. પીયું હજી ની આવે નથ આવતી ને હા. તો જો અમે અહીંયા આવી ગયા ગોદડી ઉપર બેસી ગયા ને હવે પીયું ટમેટું ખાવું કા. એને જાવું તો અંદર જાવું તું નઈ. ટમેટો ખાવા ક્યાં જાવું તું અંદર. હા અહીં બેસીને ખાઈ લે પછી આપડે અંદર જાહું. અંદર બધું કામ કરી લઈ પછી જવાય. હા ખાઈ લે. કર નાખ સાફ કર નાખ હા હું તો. બસ થઈ ગયું. થઈ ગયું સાફ. સાફ. તો 10:30 વાગી ગયા ને જો પ્રિયલ અટાણા સુધી મારી પાસે રમતી હતી. હવે મારે જવાનું છે જાય દયણા તૈયાર થઈ ગયા. એ દયણા મૂકવા ઘંટીએ જાવું પ્રિયલ ને દક્ષાને દીધી તો દક્ષા મારો વાહન પ્રિયલ મારો વાહન નથી મૂકતી. માન બગાવીને એને દક્ષાને કીધું કે અંદર લઈ જા નકર આગળ પાછી મને કહે કે મારે આવવું. તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા. જો પાણીનો વાળો છે ને દયણા હતો ને કામમાં લાગી ગઈ પ્રિયલ રમતી હતી પપ્પા પાસે. હા એ બકો પડે ને એને રમતે ચડાવવી પડે ને પપ્પાનું વાહન નથી મૂકતી. હવે અંદરનું કામ તો થઈ ગયું કપડાય ધોવાઈ ગયા. માં બેક નવા હતી તો હું દબાવી નાખું જો ધોવે. મારે હવે ખાલી ઠામ હે તો દયણું મુકતા ઘંટી ખુલી ગઈ હવે. તો પછી આજે છે રાંધણસઠ ચૈત્ર મહિનાની રાંધણસઠ છે અમે આજ છે કે કાલ હે આજે છે. તે રસોઈ બનાવવાનું નથી જો દયણું શેતા ખરી તો એ કાલે પછી હાતમ પારતા હોય તો એ આગો થોડોક રાખીએ એટલે થોડું થોડું બનાવવાનું હોય તો મોટી હાતમ નથી જાજુ બનાવવાનું હોય થોડું થોડું એક દી પૂરતું બનાવવાનું હોય. કાલે ટાઢી હાતમ હતી ટાઢું ખાવાનું હે ટાઢું ટાઢું બધું ખાવાનું કાલ હોય. હાતમ હે મને એમ કે આજ પાંચમ હે કાલ છઠ હે. ગરમ આજ બનાવી લેવાનું દૂધ ન મંગાવું ખીર બનાવીએ ને ખીર ને તીખી પૂરી ને થોડાક થેપલા ને એવું માને ખબર હવે હું બનાવી હવે બપોરે જોઈએ હવે થોડુંક હોય એટલે બપોરે પછી બનાવું 2 વાગ્યા પછી. સારું હાલો તો હું અત્યારે દયણા પેલા મૂકી આવું પાછા વેલા દરાઈને આવી જાય. ક્યાં પીયું તું અહીં રમી ને પીયું અહીં મમ્મી પાસે રમશે ને રમીને આપડે બગીચામાં જઈ ત્યાં રમી ને હા તે નાવાનું જો પછી તાળી પાડતી વાહ 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 એમ કર વાહ વાહ કરતી જાય નાતી જાય જો આને અમારે નવરાવી ન પણ એકલું એકલું નાઈ લે ઢીંગલું કા એકલી એકલી નાઈ લે ટકા માથે ગરમીમાં ઠંડક કરે પીયું
જો તો ઓરખાઈ પાછી તો હે કરતી જાય. વાહ રે વાહ, પાછું નાખી હતી. આખી વાટકી ભર લે. એ વાહ 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 વાહ. પાછું ટકામાં જો તો આખું ભરતી જાય. વાટકી આખી ભર લે. એને આમાંય પહેલેથી પાણી તો બહુ ગમે. એને મજા આવે. નાખ ટકામાં. હા કેમ કરે પાછી જો. કરતી જાય પાછી તો. આ હારું ગરમીમાં જો આમ નાવાનું એટલે ગરમી તમારે ન થાય. શિયાળો હતો તો પાણી ચૂથવું જોતું તો અટાણે તો ગરમી છે. હા કાપી જો દહીણું મૂકીને આવતરી હમણાં. એ તો બહુ ઓય બાપા મોટું થજો. તો આ જો છઠ છે એટલે રાંધણ છઠ. રાંધણ છઠ હાલો હા છઠ તો એમને રાંધણ છઠ, રાંધવાની છઠ. રાંધવાની છઠ. હા કાલે રજા રાંધવાની, આજ રાંધી મને લેવાનું. ઈ ખબર નથી કે આ છઠ છે. સવારે ખબર છે ને, હું તને પૂછતો હતો તે કીધું તો મને ખબર પડી. તો કઈ છઠ છે મને કેમ ખબર પડે? રાંધણ ચૈત્ર મહિનાની રાંધણ છઠ આપણે પાડીએ. ઘણા પાડતા હોય ને ઘણા ન પાડતા હોય. અમારે જો અત્યારે ખાતમની તૈયારી હાલે બધી. એક દિવસ આપણે ટાઢી હાઈતમ ટાઢી હાતમની તૈયારી ટાઢું કરવાની હોય. ખાવાનું. આજ ગરમ કરવાનું, આજ ગરમ બનાવવાનું, પછી કાલ ટાઢું ખાવાનું. એ ખરું નહીં દક્ષા? આજ એક ધારી મહેનત કરી અને બનાવી લેવાનું. કાલ પછી રસોઈમાં પૂરો. કાલે પોરો આખો દી ટાઢું જ ખાવાનું, ગરમ કઈ ખાવાનું નહીં. ચા કરી શકાય, બાકી કઈ નહીં. તમારે ચા પીવો હોય ને ચા છે ગરમ, બાકી બધું ટાઢું. એક આપણે ચૈત્ર મહિનાની હાતમ પાડીએ ને એક શ્રાવણ મહિનાની હાતમ આઠમ જન્માષ્ટમી આવે ઈ. તો જો આ હાથીમાં અત્યારે તો જો આ એક દી પૂરી વણવાનું ચાલુ છે. થેપલા વણાઈ આપણે ગયા. મીઠા થેપલા ને આ આપણી તીખી પૂરી. આ હે ને ગોળ વાળો ઘઉંના લોટનો. ના તમને ઝીણું ઝીણું દેખા ને નાખી વરિયારી. મેં વરિયારી નાખી ભૂકો કરેલી એટલે અસલ સ્વાદ આવે મસ્તીનો વરિયારીનો. ને આમાં તીખી પૂરીનો લોટ બાંધ્યો ને આમાં બધા દેખા ને જીરું છે. તીખી પૂરી મને બહુ ભાવે. આપણે તીખી જ બને. ચા પાણી પીને જો આ રસોઈની તૈયારી શરૂઆત આપણે પૂરીથી કરી. આગળ હું બનાવવું ને એ આપણે કઈ ખબર ના. તો એક દી પૂરતું હોય એટલે જાજુ નથી બનાવવાનું, થોડું થોડું બનાવવાનું છે. હવે જો રસોઈ બનાવે ને એટલે ઘડી જો આ પીયું રાખવાને મારે સાચવવાની છે. એટલે અટાણે વિડીયો શૂટ કરવો હતો ને તે પ્રિયલ ને જાય મોબાઈલ લઈને બેહાડી. પીયું બરોબર હાલે ને? બરોબર હાલે ને? હા કે એને રમવા દે. એમાં રમે ત્યાં સુધી બરોબર છે. આગળ વાહો લે ને તો પછી સાચવવી અઘરી થઈ પડશે એને. વિડીયો શૂટ ન કરવા દે. નહીં તો ન કરવા દે ને તો ન કરવા દે ને. એ મીંદડા બતાવે છે. પગ સીધા કર લે. મીંદડા. હા એમ સીધા રાખીને બેસવાનું. બસ મારો દીકરો ડાયો. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આ હું છે કે આપણે ટાઢી હાઈતમ છે એટલે આપણે કાલે એક દી નું હોય એટલે એક દી રસોઈ આજ બનાવી લઈએ. ને છે ને રસોઈમાં આપણે કઈ જાજુ બનાવવું નથી. એક તો ટાઢા પછી છોકરાઓ બહુ ખાઈ નહીં કઈ ને પડ્યા રહી શું કામનું. એટલે કાલે છે ને થોડુંક જ થાય ને એટલું જ કાલે થાય એટલું જ બનાવવાનું છે. તો આપણે મીઠા થેપલા બનાવી લીધા ને તીખી પૂરી દક્ષા બનાવે છે. હવે પેલા એને મીઠા થેપલા વેણ્યા, હવે તીખી પૂરી બનાવે. પછી આગળ ખબર પડે નહીં હવે શું કરવું. ના હવે હું હમણાં કહું કે તીખી પૂરીમાં જો આપણે જીરું ને લસણ વાળી ચટણી ને
એવું બધું નાખી દીધું, મીઠું ને હિંગ ને ઈ બાંધી લીધો લોટ. ઈ 2 લોટ દક્ષણ બાંધી દીધા ને પછી મેં જો આ લોટ બાંધ્યો. આ એ તીખો જ, આ છે તીખી જ પૂરી, પણ છે ને આમાં હજી જરાક મહરવાનો છે ને આમાં મેં નાખી મેથી, સૂકી મેથી આપણે બનાવી હતી ને હા ઈ મેથી આમાં નાખી. કારણ કે ઈ પરોઠા જેવું જ થેપલા જેવું લાગે ને તો ઈ દહીં ભેગું ભાવે છોકરાઓને. એટલે મેં કીધું કે આ થોડાક મેથી વાળા કરી નાખીએ. એટલે આમાં મેથી નાખીને હવે તીખી પૂરી જેવો જ આમ બાંધ્યો, પણ એમાં મેથી ને વધારાની નાખી છે આપણે. ને પછી છે ને આ તરાઈ જાય હું જો તેલ મૂક્યું છે એટલે એમાં મીઠા થેપલા પેલા તર નાખું, પછી તીખી પૂરી તરી, પછી આ ઢીંગી સ્માઈલ કરે છે, આ છોકરું સ્માઈલ કરે છે. લે આ મોઢું કેવા વાળું ભર્યું, હાય હાય, ચોકલેટ. ઓહો, આ પપ્પા દીકરી ચોકલેટ લઈ આવ્યા તમે? શું લઈ આવ્યા? હે વાહ, લે મીઠી છે. જોતો જોતો કેવી છે? ઓહો, લાવ દે મને એક બોકો ભરવા દે ને દીકુ, મને એક બોકો ભરવા દે ને. એક 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 નહીં ઓય એ ભાવે ઈ તો પૂરું જ થઈ જાય. આઈસ્ક્રીમ ને ચોકલેટ ને હાથ ને ભરાઈ દે પપ્પા ખવડાવે. વાહ. તો જો પ્રિયલ ચોકલેટ ખાય ને હવે આપણે આવી ગયા માં પાસે. તો જો પૂરી તરાઈ ગઈ છે. જો આ છે તીખી છે, આ ઉપર ને નીચે મીઠી છે, ને આ છે મેથી વાળી. જો મેથી વાળી પૂરી, મેથી વાળી પૂરી, એમાં ચણાનો લોટ ઉમેર્યો છે થોડોક, મેથી વાળી બનાવી છે. ફરસી ખાઈ થોડીક મજા આવે ખાવાની. તો જો હવે આપણે છે ને થોડાક ભાત મૂકી દઈએ ખીર બનાવવા માટે. ચોખા કેટલાક ચોખા નાખી ને હમણાં ચડવા ગેસ ઉપર મૂકી દઉં એટલે ચડતા થાય. હું 2 રોટલીનો લોટ બાંધી નાખું, કારણ કે જીતને રોટલી ખાવી છે, મારે રોટલા ખાવા છે. 2 રોટલા ને 2 રોટલી હજી કરવાનું છે ને ખીર હમણાં થાય એટલે બતાવું તમને. ખીર આપણી બની ગઈ. જાયફળ નાખી દઈએ, એમાં કેસર નાખી દઈએ. હમણાં એ થોડુંક દીના દીદી લઈ આવ્યા હતા કેસર. આજ દીના દીદી ને મારી ખીર કરીને યાદ કર્યા. હવે આપણી ખીર બની ગઈ, હવે ઉતારી લઈએ. જો રોટલા કઢાઈ ગયા, પછી રોટલી થઈ ગઈ. જો હવે શાક બાકી રહ્યું હજી. બધું કમ્પ્લીટ થઈ ગયું તો અંધારું થઈ ગયું. કામ ખાવું, શું ખાવું? કેમાં ભૂખ લાગી? શું ખાવું? શું ખાવું? લઈ લે. ઓય બાપા, એને ભજીયું જ ખાવું. એનો આટલી આઈટમ બનાવી બધી કઈ ભજીયું દેખી ગઈ ને ઘરમાંથી આવીને સીધું કેમાં ખાવું? ઓય બાપા, આમ આમ કે આમ કેમાં ખાવું? એને ઓય પણ ધગે હજી ઉતારી લીધા, ઠરવા દે તો ખવડાવું ને.
હા તો નથી પાડવા દેતી હા જો એવી મોટા ઉતાવળી મોટા થાય. ભજીયા હાલો ફૂક માર દઉં જો આમ ખોલીને મરચું નો આવી જાય ને ભજીયું ખવાઈ જાય ઊભી રહે આપણે પેલા છાશ લઈ લે વળી પછી તીખું લાગશે તો જો જે ટાઢી હાઈતમ કાલે હે ને રાંધણ છઠ કર્યું આપણે એમાં જો આટલું બધું રસોઈ બનાવી રોટલી રોટલા મીઠા થેપલા તીખી પૂરી પછી મેથીવાળી પૂરી પછી ખીર ને ચણાનું શાક જો આ પૂરું થવા જાય ને ગરમ ભજીયા થઈ ગયા ને તે માં કે બેહી જ જાય ને પછી શાક આપણે અટાણે ખાવા હાટું સ્પેશિયલ હા અટાણે ખાવા હાટું બનાવ્યા આવો ભજીયા ખાવા હતા આટાળા બનાવી લીધા હાલો આબર કે હાલો ભજીયા ખાવા હાલો કે હાલો જો હાલો ચાલુ કર દે તું ચાલુ કર દે ખાવાનું ઘરે 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 પાછી ઘરે હાલો પીયો પીયો એ ઓલું વિડીયો જોતી હતી એમાં ઓલું છોકરું મામ નતું ખાતું તો એની મમ્મી કેમ રડતી હતી એમ કરતી હતી હે અમુક કર લઈ નહીં લઈ આવે લેવા જાય મોબાઈલ લેવા જઈ અહીંયા આવતી રે ખાઈ લે દીકુ એને કાલે વિડીયો મેં યાદ અપાયો હતા એ લેવા ગઈ ગામમાં હતો. તો જો હવે રાંધણ છઠની રસોઈ આપણે પૂરી થઈ ને હવે જમવા બેહું છે વ્યારા કરવા હાંજના ને પછી ચૂલો ઠારવાનો છે આપણે એટલે આપણો ગેસ આપણે જે બધી રસોઈ બનાવી ને એ જો હમણાં ઠંડો થઈ જાય ને થોડીક વાર પછી ઠારવાનો છે હા તો બસ જો હાલો હવે આપણે અહીં વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ